जब मुसीबत में पुकारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा, निकला गर्दिश से सितारा या जनाब सैयदा, जब मुसीबत में पुकारा या जनाब सैयदा। أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته عزیزان محترم، خطبه زهرانا अनुसंधान में जनाब फातिमतु الزهراء सलाम अल्लाह अलैहा फरमाव्યું वज़अमतुम अन ला खुतवत ली वला इरफा मिन अबी। તમે લોકો દાવો કરો છો અને તમને ખબર છે કે તમારો તે દાવો જૂઠો છે અને ખોટો છે કે મારી કઈ મંજિલત નથી, રસૂલે ખુદાની હું દીકરી નથી, મારા બાબાની વારસદારી મને ન મળે, વલા રહમુ બૈનના, અને મારા બાબાના વચમાં અને મારા વચમાં કઈ સંબંધ નથી. અફખસ્સકુમુલ્લાહ બિઆયતિન અખરજ અબી મિનહા, કે ખુદાવંદી કરીમ શું વારસદારીના આયતોના અંદરમાં ખાલી તમારા જ માટે આયતો છે અને મારા બાબાને ખુદાવંદી કરીમે તે આયતમાંથી કાઢી નાખ્યા છે? વારસાની આયતો તો આમ છે, બધાય માટે છે. અમ હલ તકુલુના ઇન્ન અહલ મિલ્લતૈન લા યતવારસાન, કે શું તમે એમ કહો છો કે કાફર મુસલમાનનો વારસદાર નથી બની શકતો? અવલસ્તુ અના વ અબી મિન અહલ મિલ્લતિન વાહિદા, શું હું અને મારા બાબા એક જ મિલ્લતના નથી? અમે બંને મુસલમાન નથી? અલ્લાહુ અકબર. જનાબે સૈયદા કઈ વાત કહી રહ્યા છે, કઈ અફસોસની સાથે કહી રહ્યા છે. હવે તમે આ ફેસલા કરી અને તમે એ કહેવા માંગો છો કે માઅઝલ્લાહ હું મુસલમાન જ નથી? અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. અગર જો આ પ્રમાણે હોય તો બહુ જ મોટી તોહમત જનાબે સૈયદા ઉપર રાખવામાં આવી રહી છે. અમ અંતુમ અઅલમુ બિખુસૂસિલ કુરઆન વ ઉમૂમિહી મિન અબી વ ઇબ્ન અમ્મી, કે શું તમે લોકો કુરાન શરીફની જે ખાસ વાતો છે અને જે આમ વાતો છે તે તમે વધારે જાણો છો મારા બાબા કરતા અને મારા શૌહર અલી ઇબ્ન અબી તાલિબ કરતા? જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એટલું ઇલ્મ શીખતા હતા પૈગંબર ઇસ્લામ પાસે, અને તે ખુતબાઓની એક એક વાત જનાબે સૈયદાને ખબર પડતી હતી. જનાબે સૈયદા તેના બચ્ચાઓને મોકલાવતા હતા ખાસ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું બયાન અને ખુતબાઓ સાંભળવા માટે. તો અગર જો વિરાસત આપવામાં ના આવે તો શું રસૂલે ખુદાએ જનાબે સૈયદાને નહીં કીધું હોય કે એ દીકરી આ આયતો છે મુસલમાનો માટે છે, આપણા માટે નથી? અને આજે જનાબે સૈયદા માઅઝલ્લાહ તે ખોટા પગલાઓ લઈ રહ્યા હોય અને કોમના અંદરમાં ફિતના પેદા થતા હોય, તો શું પૈગંબર ઇસ્લામ છુપાવ્યા તો નહીં હોય? માઅઝલ્લાહ કેવી રીતના થઈ શકે કે પૈગંબર એ હકીકતને છુપાવે? અગર જો છુપાવ્યા હોત તો જનાબે સૈયદા ભૂલમાં હતા, તો પૈગંબર શું ગવારા કરી કે તેની દીકરી ભૂલમાં હોય? અને અગર જો માઅઝલ્લાહ તે આયતો ખાસ મુસલમાનો માટે હોય ને પૈગંબર માટે ન હોય, અને તે વારસદારીની વાત જનાબે સૈયદા માટે ન હોય, અને માઅઝલ્લાહ પૈગંબરે તે વાતને છુપાવી હોય, તો શું અલી ઇબ્ન અબી તાલિબ જનાબે સૈયદાને ન રોકત કે એ રસૂલની દીકરી તમે ન જાઓ, કારણ કે આ આયત ખાસ છે અને આપણા માટે નથી? માઅઝલ્લાહ માઅઝલ્લાહ, આવી વાત કદી ન હોઈ શકે. એ શહેર ઇલ્મનો દરવાજો કેવી રીતના તેને ના ખબર હોય કે આયત ખાસ છે અને આમ નથી? માઅઝલ્લાહ, આ પ્રમાણે આપણે વિચાર પણ ન કરવો જોઈએ. તો હવે વાત શું છે? જનાબે સૈયદા હક તલબ કરવા માટે ગયા, તેનો હકને ગસબ કરવામાં આવ્યો, તો આ હક તલબ કરવા જાવું તે દલીલ છે કે તેનો હક હતો, રસૂલની દીકરી હતી, વારસદારીનો હક હતો, અને તે લોકો ભૂલમાં હતા કે જે લોકો હકને ગસબ કરી અને આ પ્રમાણે જુલમ કરી રહ્યા હતા. તો આ દલીલ છે કે આ શરીયતની વાત ન હતી, બલકે પોલિટિકની જ વાત હતી. આના પછવાડે બીજી કઈ વસ્તુ સમાયેલું હતું. आपके दुश्मन पा है कुरान में भी लानते, हम भी करते हैं तबल्ला या जनाब सैयदा.
جب مصیبت میں پکارا یا جناب سیدہ. 30મી માહે રજબ આજની તારીખોમાં રિવાયતો પ્રમાણે જનાબે ખદીજા અલૈહા સલાતુ વસલામ ઉમ્મુલ મુઅમિનીન વલ મુઅમિનાત ઇન્તેકાલ પામેલા છે. અને બીજી રિવાયતો પ્રમાણે કે જે આપણા માટે મશહૂર છે તે 10મી માહે રમઝાનના તે ઇન્તેકાલ પામ્યા છે. જનાબે ખદીજા હિજરત પહેલા 3 વર્ષ અને 53 વર્ષની આજમાં અલ્લાહને પ્યારા થયા અને આ ગમના ભયાનક સબબથી એ વર્ષને આમુલ હુઝન ગમીનો વર્ષ ઇખ્તિયાર કરવામાં આવ્યો. જ્યારે જનાબી જિબ્રાઈલ અલૈહિસ્સલાતુ વસ્સલામ આવતા હતા તો જનાબી ખદીજા પૈગંબરને કહેતા કે હું જિબ્રાઈલની ખુશ્બુ સૂંઘી રહી છું. તો જિબ્રાઈલ પૈગંબરને કહેતા ઉમ્મુલ મુઅમિનીન વલ મુઅમિનાત ખદીજા અલૈહા સલાતુ વસ્સલામને મારા સલામ પહોંચાડો. અઝીઝાને મુહતરમ, અગર જો ખદીજાનો માલ ન હોત તો આજે કેવી હાલત હોત આપણી. એ એહસાનનો બદલો આપણે એહસાનથી વારીએ અને જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની જે હક અને સાચી જગ્યા અને તેનો સહી એહતરામ છે તે બધાય મુસલમાનો ઉપર લાઝિમ છે કે જનાબે ખદીજાને તેને હક આપવામાં આવે. दुश्मन पाए कुरान में भी लानते, आपके दुश्मन पाए कुरान में भी लानते, हम भी करते हैं तबल्ला या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. आसमां सारे सितारे चांद सूरज आपके, आसमां सारे सितारे चांद सूरज आपके, आपका है हर सवेरा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या जनाब सैयदा. जब मुसीबत में पुकारा या